અત્યારે અરબ સાગર અને હિન્દ સાગરના દરિયાની અંદર મોટી હલચલોની સાથે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ કરવા માટે પુષ્કળ વરસાદનું વહન ગુજરાતની અંદર દર્શાવતું જોવા મળ્યું છે। સાથે જ ગુજરાત રાજ્યની અંદર અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે અને ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાત ઉપર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। આમ ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી ભારેથી અતિભારે વરસાદ ખાબકવાના એંધાણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ડિપ્રેશનવાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આ સિસ્ટમ ધીમી ગતિએ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેશર હળવું દબાણ નાગપુરના વિસ્તારની અંદર પહોંચીને એક સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાવીને ગુજરાત સુધી તેમનો છેડો અત્યારે આ સિસ્ટમનો જોવા મળ્યો છે અને ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનતો હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ ઘોર અંધકારની વચ્ચે ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ શરૂ થવાનું હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે સાથે આજે આખા ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે અને ગાજવીજ સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે। સાથે સાથે એક તરફથી અરબ સાગરમાંથી આવતા પવનો અને બીજી બાજુ બંગાળની ખાડીમાં ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત અત્યારે સતત દબાણ બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાત ઉપર એક વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટો ગુજરાત, મુંબઈ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એકસાથે બે સિસ્ટમનો ખતરો વધવાના કારણે આજે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર પણ એક નવું હવાનું હળવું દબાણ છે એ સક્રિય બનીને મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું હોય તેવું અત્યારે અનુમાન હિન્દ મહાસાગરના દરિયાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર હવે સાતમ આઠમના તહેવાર નજીક હવે ફરી એકવાર ખાસ કરીને જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસતા હોય તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। લાંબા સમયથી ગુજરાતની અંદર ન વરસેલા વરસાદના પગલે અત્યારે ગુજરાત ઉપર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદ લાવવા માટેની પુષ્કળ સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનેલું જોવા મળ્યું છે। સાથે સાથે અત્યારે હિન્દ મહાસાગરમાંથી ને અરબ સાગરના વિસ્તાર ઉપરથી ગુજરાત ઉપર પવનો ફૂંકાતા હોય તેવા એક શિયર ઝોન અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનેલો જોવા મળેલો છે અને આ શિયર ઝોનવાળા વિસ્તારોમાં આજે છે તે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે અને મેઘરાજાનું ભારે જોર જોવા મળી શકે છે અને મેઘગર્જના સાથે ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર તો ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે ફરી એકવાર નવી સિસ્ટમની સક્રિય બનવાના કારણે આગામી કલાકની અંદર ગુજરાતમાં જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, નાગપુર, મુંબઈ, ધાનવડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર, સાથે સાથે હૈદરાબાદના વિસ્તારની અંદર, તે ઉપરાંત બેંગલવીના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે આ પટ્ટો છે એ લંબાયેલો જોવા મળ્યો છે। બેંગલવી, હૈદરાબાદ વિસ્તારની અંદર, મદુરાઈ વિસ્તારની અંદર પણ અત્યારે મોટા ફેરફાર અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતા હોય સાથે અરબ સાગરમાંથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક સિસ્ટમનો શિયર ઝોન અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। જેને જોતા આજે મિત્રો છે તે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે આજની રાત ગુજરાત માટે મેઘરાજાની રીતસરનું ભારેથી અતિ ભારે દબાણ આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં મજબૂત બનેલું જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાથે વીજળીના ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ આજે રાત્રિ દરમિયાન પણ વધતું જોવા મળી શકે છે। આમ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા પણ ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અત્યારે નવું અનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે તેમનો ઘેરાવો પણ ગુજરાત સાથે લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર
વરસાદના નવા રાઉન્ડ અંગે નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આગામી 5 દિવસની અંદર વિવિધ જિલ્લાઓની અંદર પવનોની ઝડપો વધતી જોવા મળી શકે છે. આ 5 જિલ્લાની અંદર ગુજરાતમાં આગામી કલાકની અંદર ભારે વરસાદનું અનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે અને તેને જોતા આગામી કલાકની અંદર આજે રાત્રિ દરમિયાન રાંધનપુર વિસ્તારની અંદર સાથોસાથ મહેસાણા વિસ્તારની અંદર હિંમતનગર વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો બનીને ભારે જોર અત્યારે રાંધણ સાથે મિત્રો મહેસાણા, હિંમતનગર, વિરામગામ, અલ્હાબાદ લાગુ વિસ્તારની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે. નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર, ખંભાત, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ચોટીલા વિસ્તારની અંદર, મોરબીના જિલ્લાની અંદર, બોટાદ જિલ્લાની અંદર પણ દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. મહુવા, અલંગ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વ્યારા વિસ્તારની અંદર, તાપી, નવસારી લાગુ વિસ્તારની અંદર સિસ્ટમનો અત્યારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ મિત્રો અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર આજે સાંજે પણ મોટા ફેરફાર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે સાતમ આઠમના તહેવાર નિમિત્તે જન્માષ્ટમીને લઈને ખાસ કરીને ગુજરાત ઉપર મોટું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે મિત્રો એક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારથી લઈને નાસિક વિસ્તારની અંદર અત્યારે તેમનો ઘેરાવો અત્યારે મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી હોય તેમના કારણે આગામી 2 દિવસની અંદર ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારની અંદર ભયંકર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. જેના કારણે અત્યારે ગુજરાત ઉપર તેમનું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. 24 તારીખની આજુબાજુ બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી હવાના હળવા દબાણવાળું એક સિસ્ટમ છે તે સક્રિય બનેલી જોવા મળી શકે છે, પણ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે. જેના કારણે 25 તારીખથી લઈને 26 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે. આ કાળા વાદળો ઘેરાવાની સાથે અંધકાર સાથે ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા હોય તેવો પણ માહોલ જોવા મળી શકે છે. ગુજરાતના ભીનભીન વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે તેવી પણ અત્યારે ગુજરાત ઉપર છે તે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળી શકે છે. આજે રાત્રિ દરમિયાન ગુજરાત માટે કાળી રાત્રિ પણ કહી શકાય છે, કારણ કે શ્રાવણ માસની અંદર ગુજરાતમાં મેઘરાજાનું ફરીથી મન મૂકીને વરસવું એક નવાઈ છે. પરંતુ મિત્રો ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ સતત દિવસે દિવસે વધતું જાય છે, જેને લઈને આગામી 5 દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. વાતાવરણની અંદર મોટા ફેરફાર થશે અને મેઘરાજાની સવારી ફરી એકવાર ગુજરાત પર આવી પહોંચે તેવી પણ અત્યારે આગાહી છે તે મિત્રો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું વહન લાવી શકે છે અને નવી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર ફરી એકવાર ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતમાં 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી રહેલી છે. ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે હિન્દ મહાસાગર કહી શકાય કે અરબ સાગરમાંથી અત્યારે એક નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અને બંગાળની ખાડીમાં એક નવું વેલ માર્ક લો પ્રેશર જે અરબ સાગરમાંથી બંગાળની ખાડી સુધી એક વેલ માર્ક લો પ્રેશર છે એ નિર્માણ થતું જોવા મળ્યું છે, જેમના કારણે હવે ગુજરાતના વાતાવરણની અંદર આગામી 23 થી લઈને 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તે પ્રમાણે હવે એક નવી સિસ્ટમ સક્રિય થશે, જેમના કારણે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે એટલે કે ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, કચ્છના લાગુ વિસ્તાર છે, સાથે દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે પવનોની ઝડપોની સાથે ફરી